આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના બ્રહ્મા ખાતે મુકેલ પેવર બ્લોક મહિનામાં જ બેસી જઈ ભૂવો પડી જતા સ્થાનિકોમાં રોષ. લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના કામમાં વેઠ ઉતારાતા ભ્રષ્ટાચારના આક્ષેપો. વલસાડ શહેરના બ્રહ્મા ખાતે બેસાડવામાં આવેલ પેવર બ્લોક એક મહિનામાં જ બેસી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક એક મહિનામાં બેસી ગયા અને ભૂવો પડતા તંત્ર દ્વારા પેવર બ્લોકના કામમાં વેઠ ઉતારાઈ હોવાના આક્ષેપો કર્યા હતા. વલસાડ શહેરના બ્રહ્મા ખાતે ચોમાસા પહેલા તંત્ર દ્વારા રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા રસ્તાનું લેવલ ઊંચું થયું હતું. જે બાદ પાલિકાએ ગટર લાઈન નાખ્યા બાદ પેવર બ્લોક બેસાડવા કામગીરી શરૂ કરી હતી. તંત્ર દ્વારા બેસાડેલ પેવર બ્લોક એક મહિનાના અંદર બેસી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બ્લોક બેસી જવાને કારણે ભૂવો પડી જવા પામ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ કામગીરી ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં જોવા મળી હતી. લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના કામમાં વેઠ ઉતારાતા ભ્રષ્ટાચારના સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા. અબરામા ખાતે જ્યારે આ બધા પેવર બ્લોક બેસાડવામાં આવ્યા હતા તે કોઈ ઠેકાણા વગરનું બધું કામ થયેલું, અને અત્યારે આ જે ભૂવો પડ્યો છે તે કોઈ રાતના ટાઈમે કે દિવસના ટાઈમે પણ જો જરાક બી સાઈડ પર ઉતરી જાય તો સ્કૂટર બેઠું એમાં ફસાઈ જાય, અને કોઈ ગાડી પણ હોય તો ગાડી પણ ફસાઈ જાય અને જાનમાલને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. અને એટલું ખરાબ રીતે આ સાઈડ પર ભૂવો પડે, જો કોઈ વ્હીકલ ઓવરટેક કરવામાં પણ જો વચ્ચેથી ત્યાંથી જ અહીંથી જો નીકળે તો બેઠું અંદર ફસાઈ જાય એવી હાલત છે. આ વોર્ડમાં પ્રમુખ પણ રહે છે, બધું જ છે, નગરપાલિકાના કાઉન્સિલર પણ છે, ત્રણ બીજા, પણ આ બાબતમાં કોઈને આ જ્યારે રોડ બન્યો પછી આખી ડ્રેનેજ લાઈન ખોદવા માંડી, ડ્રેનેજ લાઈન ખોદીને પાછી સત્યાનાશી કરી દીધી. એટલે આખા રોડ, આટલો સારો રોડ બનાવેલો લોકોને ચાલવા માટે, તેના પર લારી બધી મૂકી દેવામાં આવી છે કે પ્રમુખ કે કોઈ ધ્યાન રાખતું નથી. ને આવા ભૂવા પડે તો કોઈ અંદર રાતના સ્કૂટર પર ફસાઈ ગયું તો કોઈ જીવ બી નહીં બચે એવી હાલત છે. વલસાડ હાઈવે પર ટ્રકમાં સ્પીડ મોપ મશીનની આડમાં મોટી માત્રામાં ₹23.51 લાખનો દારૂ સાથે ઝડપાયો. ટ્રક, મોબાઈલ, દારૂ ₹1.33 લાખના સ્પીડ મોપ મશીન સહિત કુલ ₹32.90 લાખનો મુદ્દામાલ જપ્ત. વલસાડ એલસીબી પોલીસે ધમડાચી નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ ધમડાચી હાઈવે રામદેવ હોટલ સામે ટ્રક નંબર GJ 31T0341 ને પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા દારૂના 239 બોક્સમાં કુલ 7,500 બોટલ, જેની કિંમત ₹23.51 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ, કંપનીના 211 સ્પીન મોપ મશીન, જેની કિંમત ₹1.33 લાખ સહિત કુલ ₹32.90 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક ચાલક ભરતભાઈ ગિરધરભાઈ સેંજરિયા, રહેવાસી રાજકોટની ધરપકડ, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અજાણ્યો ઈસમ હજુ ફરાર છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દાદરાનગર હવેલીના 2 ઓગસ્ટ 72માં મુક્તિ દિવસની તૈયારીના ભાગરૂપે પરેડ રિહર્સલ યોજાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના 72માં મુક્તિ દિવસની તૈયારી માટે પરેડ રિહર્સલ શરૂ થઈ ગઈ છે. 2 ઓગસ્ટના રોજ દાદરાનગર હવેલી સેલવાસમાં મુક્તિ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેને લઈ આજરોજ નવા કલેક્ટર કચેરી ખાતે પોલીસ, IRB, ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ, નેશનલ કેડેટ કોર્પ્સ, NSS, સ્કાઉટ ગાઈડનું સંયુક્ત પરેડ રિહર્સલ યોજાયું હતું. આ પરેડ રિહર્સલ પરેડ કમાન્ડર PSI નિલેશ કાટેકર, PSI જય પટેલ અને PSI ગાયત્રીની હાજરીમાં યોજાયું હતું. પ્રથમ વખત મુક્તિ દિવસના પરેડ રિહર્સલમાં વન કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
સરી ગામમાં એક ઇસમના ઘરમાં 0.630 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો, જ્યારે એક વોન્ટેડ. ઉમરગામના ભિલાડ વિસ્તારમાંથી ભિલાડ પોલીસ અને વલસાડ એસઓજી ટીમે એક ઇસમને 0.630 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલ બાતમી અનુસાર સરી ગામના ઇમરાનનગર ખાતે રહેતો તાહર અલી અસગર અલી ખાન તેના ઘરમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હતો, જેના આધારે ભિલાડ પોલીસ અને એસઓજી વલસાડની ટીમે સ્થળ ઉપર રેડ કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે 0.630 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત ₹6,300 અને મોબાઈલ કબજે કર્યો હતો. આ મામલે આરોપી તાહર અલીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી વિશાલ પટેલ રહેવાસી સંજાણને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડમાં ડીજીવીસીએલની ટીમ ત્રાટકી, 27 કનેક્શનમાં વીજ ચોરી પકડાતા ₹20 લાખનો દંડ ફટકાર્યો. પોલીસ બંદોબસ્ત સાથે ડીજીવીસીએલની કડક કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ. વલસાડમાં ડીજીવીસીએલની ટીમે સપાટો બોલાવતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વહેલી સવારથી જ વીજ વિભાગની ટીમોની વીજ ચોરી ઝડપવા તપાસ હાથ ધરી હતી, જેમાં વલસાડના કોસંબા, ભાગડાવાડા, તાયવાડ સહિતના વિસ્તારોમાં ટીમો ત્રાટકી હતી. ત્યારે તપાસમાં 27 કનેક્શનમાં વીજ ચોરી પકડાતા વીજ ચોરોને ₹20 લાખનો દંડ ફટકારાયો હતો. ડીજીવીસીએલની 27 ટીમો દ્વારા 1301 જેટલા કનેક્શનો તપાસ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે ડીજીવીસીએલની કડક કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પારડીના સુખેશ એન્કર કંપનીમાં નાગપંચમીના દિને કોબરા સાપને જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડીના સુખેશ ખાતે આવેલ એન્કર કંપનીમાં શ્રાવણ માસના નાગપંચમીના દિવસે સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની, ઋષિ ઠાકુર સ્થળ ઉપર દોડી ગયા હતા, જ્યાં જોતા ઝેરી કોબરા સાપ હોવાની જાણ થઈ હતી, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પકડી લેતા કંપનીના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આજ રોજ સુકેશ એન્કર કંપનીમાંથી ફોન આવેલો હતો જીવદયા પર કે એક સાપ દેખાયો છે એમ કરીને. અમે તરત અહીં આવીને જોયું તો કોબરા જાતિનો સાપ હતો. આ જે સાપ છે તે કોબરા જાતિનો નાગ કહેવાય છે અને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા કહે છે. અને આજે નાગપંચમી છે ને નાગપંચમીના દિવસે અમને એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જે નાગ કહેવાય છે એ અમે પકડ્યો, સારી રીતે રેસ્ક્યુ કર્યો છે અને અમે સારી રીતે એમને જંગલ ખાતામાં મુક્ત કરીશું, ફોરેસ્ટ ખાતાની નિગરાનીમાં. જો કોઈને સાપ દેખાય તો જીવદયા ગ્રુપનો કોન્ટેક્ટ કરી અને સાપ પકડાઈ લેવાય. જીવદયા ગ્રુપ પાર્ટી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.